જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો આજના લેક્ચરમાં આપણે સાદ્રશ્ય એટલે કે એનાલોજી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જો આ સાદ્રશ્ય એટલે કે સામ્યતા. હવે સામ્યતા એટલે કે તમને આપણે જેમ નવોદયમાં જે આકૃતિ આવે છે એમાંથી એક આવે છે એનાલોજી આકૃતિ. એટલે કે આ જે પ્રકારની સેમ ટુ સેમ આકૃતિ આપણે નવોદયમાં પણ આવે છે. તો આ સામ્યતા એટલે કે સાદ્રશ્યને કહેવાય છે કે કોઈ પણ બે જોડી આપેલી હોય, એ પછી શબ્દોની પણ હોઈ શકે છે, આકૃતિની પણ હોઈ શકે છે, અથવા તો કોઈ પણ પ્રકારની બે જોડી હોય છે. આ બે જોડીમાંથી પહેલી જોડી જે આપેલી હોય છે એમાં આપેલા બે શબ્દ કે બે આકૃતિ તમારે સમજ પૂરતા હોય છે. એટલે કે એ પહેલી જોડીની અનુરૂપ તમારે બીજી જોડીમાં જે એક અંક અથવા તો એક શબ્દ અથવા તો એક આકૃતિ જે ખૂટે છે એ તમારે પહેલી જોડીને અનુરૂપ અહીંયા મૂકવાની હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ સાદ્રશ્ય સામ્યતા એટલે કે સમાન સંબંધ ધરાવતી આકૃતિ હોય કે કોઈ શબ્દ હોય, તો અહીંયા આપણે પહેલી જોડીને સરખી રીતે પહેલા સમજવાની. પહેલી જોડી સમજાઈ જાય તેના અનુરૂપ આપણે બીજી જોડી બનાવવાની છે. તો જો હવે લેક્ચરની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ એમ્બિશન ટ્રેનિંગ સેન્ટર, નવોદય અને સૈનિક સ્કૂલ અને ઉપરાંત સીઈટી, જ્ઞાન સાધના, એનએમએમએસ, પીએસઈ, એકલવ્ય, સીસીઈ, પોલીસ ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તમને પરીક્ષાલક્ષી અહીંયા વિડીયો અપલોડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે તમારે જોડાઈ રહેવું. આ ચેનલમાં તમને બધા જ ગણિત અને રીઝનિંગને લગતા તમારી પરીક્ષાલક્ષી વિડીયો અહીંયા મળતા રહેશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયો લાઇક કરી દેજો. હવે આજનો ટોપિકની શરૂઆત કરી તો સમાન સંબંધ એટલે કે એનાલોજીનો આજનો આ લેક્ચર છે, જેમાં તમને સાદ્રશ્ય સામ્યતા ધરાવતા શબ્દો અહીંયા આપણે ઓળખવાના છે. તો જો સૌ પ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો લોહીને જો નસ હોય એટલે કે લોહી છે તે નસમાં ભ્રમણ કરતું હોય, તેમ શાહી હોય તો શાહી કલમમાં અહીંયા ભ્રમણ કરે છે. એટલે કે લોહી તો નસ તો શાહી તો અહીંયા આવશે એ કલમ. તો આ રીતે આપણે આજના બધા જ પ્રશ્નને સરખી રીતે ઓળખવાના છે. ખાસ અહીંયા આ પહેલી જોડી જે હશે, આ પહેલી જોડીને અનુરૂપ તમારે આ બીજી જોડી અહીંયા બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે જેમ લોહી છે તો લોહી એ નસમાં વહે છે, તેમ શાહી પણ અહીંયા કલમમાં હોય છે. તો આ રીતે અહીંયા જવાબ થશે એ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ફિલ્મ એટલે નિર્દેશક, તો એવી રીતે સમાચાર પત્ર એટલે કે સંપાદક. હવે જો ફિલ્મ છે તે નિર્દેશક દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે આ ફિલ્મને નિર્દેશક દ્વારા નિર્માણ કરવામાં આવે છે. તેવી જ રીતે સમાચાર પત્રને અહીંયા સંપાદક દ્વારા નિર્માણ કરવામાં આવે છે. એટલે કે આ સમાન સંબંધ ધરાવતો આ પ્રશ્ન છે, જેમાં ફિલ્મ તો નિર્દેશક તો સમાચાર પત્ર એટલે સંપાદક. પછી કીધું છે કે કૂતરો તો ભસે, એટલે કૂતરો એ ભસે છે તો ઊંટ ગાંગરે છે. એટલે કે જેમ આપણે જોતા હોય કૂતરો છે એ ભસતો હોય, તો એવી રીતે ઊંટ જે છે એ ઊંટ ગાંગરે, એને ગાંગરું કહેવાય. એટલે કે આ ઊંટ ગાંગરે છે, જેમ કૂતરો ભસે છે તેમ ઊંટ અહીંયા આમાં શબ્દ આવશે ગાંગરે, એટલે કે ઊંટ ગાંગરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ સમજવાનું છે કે આવા શબ્દમાં તમારે આ જે પહેલી જોડી આપેલી હોય તે સરખી સમજવાની, એટલે આ બીજી જોડી તમને ઓટોમેટિક વિકલ્પમાંથી મળી જશે. ત્યાર પછી વાત કરી તો ચકલી તો વિમાન. હવે જો અહીંયા ચકલી છે એ વાતાવરણમાં એટલે કે હવામાં ઉડે, તો એ રીતે વિમાન પણ ઉડે. તો જો માછલી છે તો માછલી જેમ પાણીમાં તરે, તો એવી રીતે સ્ટીમર પણ પાણીમાં તરતું હોય છે. એટલે કે અહીંયા તમારે આ રીતે આને સમાન સંબંધ ધરાવતી પહેલી જોડી અનુરૂપ આ બીજી જોડી બને છે. પછી કીધું છે કે મકાન તો દિવાલ, એટલે કે મકાનમાં જેમ ફરતે દિવાલ હોય તેમ દેશ કીધું છે તો દેશમાં ફરતે સરહદ હોય. એટલે કે મકાનમાં જેમ ફરતે દિવાલ હોય એટલે કે મકાનનું રક્ષણ દિવાલથી થતું હોય, તેમ આપણા દેશનું રક્ષણ સરહદથી થતું હોય. તો આ પહેલી જોડી મકાન ને દિવાલ, તો એવી રીતે બીજી જોડી બને દેશ અને સરહદ. ત્યાર પછી કીધું છે કે ગણિત તો તર્ક, એટલે કે ગણિતમાં જેમ હાલમાં આપણે અત્યારે આ ટોપિક જે અભ્યાસ કરી રહ્યા છીએ આમાં આપણે તર્ક શક્તિનો ઉપયોગ કરવો પડે. એટલે કે ગણિત તો તર્ક, તો એવી રીતે વિજ્ઞાન, તો વિજ્ઞાનમાં આપણે બધા પ્રયોગ કરતા હોય. એટલે કે ગણિત તો તર્ક તો વિજ્ઞાન એટલે કે પ્રયોગ. તો આ રીતે તમારે સમજવાનું છે અહીંયા. ત્યાર પછી કીધું છે કે સમય તો ઘડિયાળ, તો વરસાદ તો શું થાય. એટલે કે સમય આપેલો હોય તો એ ઘડિયાળમાં દર્શાવે.
એટલે કે સમય આપણે જેમ ઘડિયાળમાં જોઈ શકીએ છીએ, ઘડિયાળ છે તે સમય દર્શાવે છે, તેમ અહીંયા વરસાદ છે તો વરસાદને રેઇન ગેજ દ્વારા અહીંયા આગાહી કરવામાં આવતી હોય છે. એટલે કે જેમ ઘડિયાળમાં સમય હોય છે અથવા તો સમયને ઘડિયાળ દર્શાવે છે, તેમ વરસાદને અહીંયા રેઇન ગેજ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ રીતે તમારે સમજવાનું છે. આ પહેલી જોડી અને બીજી જોડીને અનુરૂપ અહીંયા જવાબ આવશે રેઇન ગેજ. પછી કીધું છે કે ડૉક્ટર તો રોગ, તો હવે ખાલી જગ્યા અને ખાલી જગ્યા, એટલે કે ડૉક્ટર જેમ રોગનું નિદાન કરે છે, એટલે કે ડૉક્ટર પાસે આપણે રોગ દૂર કરવા જઈએ છીએ, માનો કે તાવ આવે તો દવા લેવા જઈએ, એટલે કે ડૉક્ટર જેમ આ રોગનું નિદાન કરે તેમ અહીંયા આપણે જોવાનું છે કે વિદ્યાર્થી તો અધ્યાપક ન થાય, અધ્યાપક વિદ્યાર્થી થઈ શકે પણ વિદ્યાર્થી અધ્યાપક એવું ન થાય. સંગીતકાર વાજિત્ર એ પણ ન થાય, એટલે કે પેલો અને બીજો નહીં આવે. હવે જો પોલીસ છે તે ગુનાનું નિદાન કરે, એટલે કે મીન્સ કે કોઈ ગુનો થયો છે તો પોલીસ તેનું નિરાકરણ કરતી હોય, એટલે કે અહીંયા પોલીસ તો અહીંયા ગુનો, એટલે અહીંયા માતા પિતા પણ નહીં આવે. તો આ રીતે તમારે સમજવાનું છે કે જેમ ડૉક્ટર રોગનું નિદાન કરે છે તેમ પોલીસ અને ગુનો અહીંયા આપણો જવાબ બનશે. તો તમારે આ રીતે જોવાનું છે કે ડૉક્ટર તો રોગ તો પોલીસ તો ગુનો. ત્યાર પછી કીધું છે કે બકરી તો લવારું, તો હાથી એટલે મગદનિયું, એટલે કે બકરીના બચ્ચાને લવારું કહેવાય. તો એ જ રીતે આ પહેલી જોડીને અનુરૂપ આપણે હાથીના બચ્ચાનું નામ જોઈએ તો મદનિયું, એટલે કે હાથી તો મદનિયું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સમજવાનું છે. આની માટે તમારે ગુજરાતી વ્યાકરણમાં તમારે અમુક શબ્દને પણ સમજવા પડે. લવારું છે તો બકરીના બચ્ચાને લવારું કહેવાય છે, એ રીતે હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે. આ રીતે તમારો કન્સેપ્ટ પણ ક્લિયર હોવો જોઈએ આમાં. ત્યાર પછી કીધું છે કે જો 7 51 થાય તો 8 કેટલા થાય. હવે જો અહીંયા 7 ને 51 વચ્ચેનો સંબંધ શું છે, તો કે 7નો વર્ગ કરી તો 49 આવે, એટલે કે 7નો વર્ગ 49, અને 49 અને 51 વચ્ચે +2 છે, એટલે એ જ રીતે અહીંયા 8નો વર્ગ કરી તો 64 આવે, અને જેમ 49માં +2 કર્યા તો અહીંયા 51 મળ્યા, એ જ રીતે આપણે +2 કરી તો 66 મળે, એટલે કે 8નો વર્ગ 64 +2 એટલે કે અહીંયા 66. તો એ રીતે આપણો જવાબ બનશે ડી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા તમને આ નંબરમાંથી તમને આ રીતે સમાન સંબંધ, એટલે કે આપણે કહી શકાય કે સાદ્રશ્યનો અહીંયા પ્રશ્ન તમને એનાલોજીનો પૂછેલો છે. એટલે કે 7 અને 51 વચ્ચેનો સંબંધ શું છે, તો કે 7નો વર્ગ કરીએ તો 49 આવે, અને 49માં +2 કરીએ તો 51 આવે. તો આ જ રીતે 8નો વર્ગ કરો તો 64 આવે, અને 64માં 2 પ્લસ કરો તો 66, જે આપણે અહીંયા ઓપ્શનમાં પણ આપેલા છે. એટલે આ રીતે તમારે પ્રશ્નને સરખી રીતે સમજવા.